જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 13 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો તમારે રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી છે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં બાગાયત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન માટે કયા રાજ્યને એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ મળ્યો છે? તો એ રાજ્ય છે આપણું ગુજરાત। અને મિત્રો આ ગુજરાતની રાજધાની તો તમને ખબર જ છે કે ગાંધીનગર છે, મુખ્યમંત્રી પણ ખબર જ છે, તેમ છતાં મિત્રો મેં અહીંયા લખેલું છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ કોણ છે તો કે આચાર્ય દેવવ્રત છે। આગળ વધીએ મિત્રો, પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં ડ્યુરન્ટ કપ 2026ની ટ્રોફીનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો એ છે આપણા રાષ્ટ્રપતિ, કોણ તો કે દ્રૌપદી મુર્મુ દ્વારા મિત્રો આનું અનાવરણ કરવામાં આવ્યું છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, જયપ્રકાશ નારાયણ પુસ્તકાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ પુસ્તકાલય જે છે એનું ઉદ્ઘાટન આપણા ભારતમાં નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે અને મિત્રો એ કોણે કરેલું છે તો કે અમિત શાહ દ્વારા મિત્રો આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો મિત્રો આ અમિત શાહ એ કોણ છે? તો મિત્રો એ છે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી। ચોથો પ્રશ્ન જોઈએ, ભારતમાં લોન્ચ કરવામાં આવેલ વિશ્વની પ્રથમ અઠવાડિયામાં એકવાર આપવાની બેસલ ઇન્સ્યુલિનનું નામ શું છે? તો મિત્રો એનું નામ છે અવીકલી। શું મિત્રો એનું નામ છે તો કે આ છે અવીકલી। મિત્રો આ એવી એક એમ કહેવાય કે ઇન્જેક્શન છે ઇન્સ્યુલિનનું કે જે ડાયાબિટીસના દર્દીઓ છે મિત્રો એને આપવામાં આવે છે। પણ મિત્રો આ ઇન્જેક્શન છે એ કેવી રીતનું આપવાનું છે તો કે અઠવાડિયામાં માત્ર એક જ વાર આપવાનું છે। આગળ વધીએ મિત્રો અને પ્રશ્ન આપણે પાંચમો જોઈએ, તાજેતરમાં યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા માટે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે રંજના પ્રકાશ દેસાઈ। તો મિત્રો આ યુસીસી છે બરાબર, તો એનું નામ શું છે? મિત્રો ગુજરાતી નામ તો આપણને ખબર છે કે સમાન નાગરિક સંહિતા છે, તો મિત્રો ઇંગ્લિશમાં વાત કરીએ તો શું છે તો કે યુનિફોર્મ સિવિલ કોડ છે। મિત્રો આ યુનિફોર્મ સિવિલ કોડ જે છે એની આપણે વાત કરીએ કે આપણા બંધારણમાં મિત્રો આનો ઉલ્લેખ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? તો મિત્રો આનો ઉલ્લેખ જે છે આપણા બંધારણમાં ભાગ 4માં કરવામાં આવેલો છે અને મિત્રો અનુચ્છેદ નંબર 44માં મિત્રો આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મિત્રો આગળ વધીએ અને વાત કરીએ આપણે કે ભારતનું સૌપ્રથમ રાજ્ય એવું કયું છે કે જેણે યુસીસી કાયદાનો અમલ કર્યો હોય, લાગુ કર્યો હોય એવું સૌપ્રથમ કોઈક રાજ્ય તો હશે ને મિત્રો? તો એ રાજ્ય છે ગોવા। મિત્રો આમાં ગોવામાં જે છે એ 1867માં જ મિત્રો આનો અમલ થઈ ગયો હતો। પણ મિત્રો આ ગોવા કેવું રાજ્ય છે તો કે સ્વતંત્રતા પહેલાંનું છે। મિત્રો જ્યારે આપણો દેશ સ્વતંત્ર નહોતો થયો ત્યારે પણ મિત્રો આ ગોવામાં યુસીસીનો કાયદો લાગુ હતો। તો મિત્રો આઝાદ ભારત થયું આપણું 15મી ઓગસ્ટ 1947ના રોજ મિત્રો આપણો દેશ આઝાદ થયો। ત્યાર પછી જો મિત્રો કોઈ પ્રથમ રાજ્ય હોય તો એ છે આપણું
કયું રાજ્ય? તો કે ઉત્તરાખંડ રાજ્ય છે મિત્રો. એટલે કે આઝાદી પછી ભારતનું સૌપ્રથમ એવું રાજ્ય કયું છે કે જેણે યુસીસી કાયદો લાગુ કર્યો હોય તો એ રાજ્ય છે ઉત્તરાખંડ. અને ત્યાર પછી મિત્રો બીજું રાજ્ય કયું બન્યું? તો કે આપણું ગુજરાત બન્યું. અને ત્યાર પછી ત્રીજું કોણ બન્યું? તો કે અસમ બની ગયું છે. આગળ વધીએ મિત્રો. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગાંધીનગરમાં કોના દ્વારા PM બસ સેવા અંતર્ગત પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઇલેક્ટ્રિક બસોનો પ્રારંભ કરાયો છે? તો મિત્રો એ કરવામાં આવ્યો છે અમિત શાહ દ્વારા. અને મિત્રો આ અમિત શાહ આ અમિત શાહ જે છે તે કોણ છે? તો કેન્દ્રીય ગૃહમંત્રી છે. સાતમો પ્રશ્ન જોઈએ. LNG રિગેસિફિકેશન ક્ષમતાના મામલે વિશ્વમાં ચોથા ક્રમે કયો દેશ પહોંચ્યો છે? તો મિત્રો એ બની ગયો છે આપણો દેશ ભારત. મિત્રો કેમાં? તો કે LNG રિગેસિફિકેશનમાં. ઓકે મિત્રો, આગળ વધીએ. 158 વર્ષ પછી તાજેતરમાં ભારતમાં દુર્લભ જાંબલી ફૂલોવાળો હિમાલયનો એક છોડ છે મિત્રો. એનું નામ છે સાયનાન્થસ. શું મિત્રો છે? સાયનાન્થસ હુકેરી. મિત્રો આ એક છોડ છે મિત્રો. ક્યાં થાય? તો કે હિમાલયમાં થાય. એમ તો પણ ફરીવાર મિત્રો એ જોવા મળ્યો છે. તો મિત્રો એ કયા રાજ્યમાં જોવા મળ્યો છે? તો એ જોવા મળ્યો છે અરુણાચલ પ્રદેશમાં. મિત્રો છોડનું નામ યાદ રાખજો. શું છે? તો કે સાયનાન્થસ હુકેરી. મિત્રો આ અરુણાચલ પ્રદેશ છે તો એની રાજધાની કઈ છે? તો કે ઈટાનગર છે. મિત્રો આ મેં થોડુંક તમને વધારે આપેલું છે. શા માટે? કે જનરલ નોલેજ મિત્રો, આપણા જનરલ નોલેજમાં થોડોક વધારો થાય. અને મિત્રો જો એક પણ આવો સામાન્ય પ્રશ્ન પૂછાઈ જાય તો મિત્રો આપણે એને છોડવો ન પડે એટલા માટે. ઓકે. અને મિત્રો આ અરુણાચલ પ્રદેશ છે તો એના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે પેમા ખાંડુ છે. ત્યાર પછી આપણે રાજ્યપાલની વાત કરીએ તો રાજ્યપાલ છે કેવલ્ય ત્રિવિક્રમ પરનાઈક. મિત્રો કોણ છે? કેવલ્ય ત્રિવિક્રમ પરનાઈક. અને મિત્રો આ રાજ્યપાલ જે છે એ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ છે. નવમો પ્રશ્ન જોઈએ. મિત્રો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પ્રથમ ડેટા સેન્ટર નીતિ ફરીથી જોઈએ મિત્રો આપણે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પ્રથમ ડેટા સેન્ટર નીતિ 2026-29 લોન્ચ કરી છે? મિત્રો ડેટા સેન્ટર નીતિ 2026-29 લોન્ચ કરી છે. તો મિત્રો એ રાજ્ય છે આપણું ગુજરાત. અને મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. 10મો પ્રશ્ન જોઈએ. 11મી-12મી સદીની ગ્રેનાઇટ નંદીની પ્રતિમા કયા દેશ દ્વારા ભારતને પરત કરવામાં આવશે? તો મિત્રો એ દેશનું નામ છે ઓસ્ટ્રેલિયા. તો મિત્રો આ ઓસ્ટ્રેલિયા છે એનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે કાંગારૂ છે. મિત્રો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. ત્યાર પછી મિત્રો આપણે એના પાટનગરની વાત કરીએ તો એનું પાટનગર છે કેનબેરા છે મિત્રો. અને મિત્રો એનું ચલણી નાણું જો કોઈ હોય તો એ છે ઓસ્ટ્રેલિયન ડોલર છે. 11મો પ્રશ્ન જોઈએ. ઇન્ડિયન એરફોર્સ ગ્લોબલ એર પાવર ઇન્ડેક્સ 2026 મુજબ ભારત કયા સ્થાને રહ્યું છે? તો મિત્રો આમાં ભારતનું સ્થાન રહેલું છે ત્રીજું. અને મિત્રો આ ઇન્ડેક્સ છે એ જાહેર કરવામાં આવ્યો, પણ કોના દ્વારા કરવામાં આવ્યો? તો કે WDMMA દ્વારા મિત્રો આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો આ WDMMA એનું પૂરું નામ શું છે? તો કે વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ છે. 12મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં AITIGA એટલે કે આસિયાન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટની 13મી સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન કયો દેશ કરી રહ્યો છે? તો મિત્રો એ આપણો ભારત દેશ છે. અને મિત્રો ભારતની અંદર પણ કઈ જગ્યાએ? તો કે નવી દિલ્હી ખાતે. 13મો પ્રશ્ન જોઈએ. કયા દેશની જ્યેષ્ઠાવર્ણ મહાવિહારિકાને યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ દેશ છે નેપાળ.
મિત્રો આ નેપાળની અંદર જ્યેષ્ઠાવર્ણ મહાવિહારિકા આવેલું છે. તો મિત્રો એને જે છે શું આપવામાં આવેલું છે તો કે યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ આપવામાં આવેલો છે. મિત્રો આ નેપાળનું પાટનગર કાઠમંડુ છે. મિત્રો આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. ત્યાર પછી એના વડાપ્રધાનની જો આપણે વાત કરીએ તો મિત્રો એના વડાપ્રધાન છે બાલેન્દ્ર શાહ છે. અને મિત્રો એનું ચલણી નાણું તો એ છે નેપાળી રૂપિયો. ચોથો પ્રશ્ન જોઈએ, દર વર્ષે આંતરરાષ્ટ્રીય રોક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એ મનાવવામાં આવે છે 13 જુલાઈના રોજ. મિત્રો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે કે શું છે જોઈએ, તાજેતરમાં ભારતીય સેનાએ કયા લાઇટ વેઇટ રોકેટ લોન્ચરના 450 યુનિટ ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે? તો મિત્રો એ લાઇટ વેઇટ રોકેટ લોન્ચરનું નામ છે કાર્લ ગુસ્તાફ માર્ક 4. મિત્રો શું નામ છે? કાર્લ ગુસ્તાફ માર્ક 4. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી સુધી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર જે કે એવા મિત્રો છે કે જે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તો મિત્રો એવા મિત્રો માટે આપણે કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી દીધી છે. મિત્રો આપણે એમાં લગભગ કમ્પ્યુટરમાં જે છે ને 5 થી 6 ભાગ જોયેલા છે. મિત્રો દરેક ભાગમાં તમને પરીક્ષાલક્ષી 25 પ્રશ્નો મિત્રો આપવામાં આવે છે. અને મિત્રો આપણે રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નો પણ શરૂઆત કરી દીધી છે. તો મિત્રો જો તમારે એ વિડીયો હજી પણ જોવાના બાકી છે તો મિત્રો જોઈ લેજો અને મિત્રો રિવિઝન કરતા રહેજો. તો મિત્રો બસ અત્યારે અહીં લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.